અસરગ્રસ્તોને મળ્યા મુખ્યમંત્રી। બનાસકાંઠાનો સોઈગામ તાલુકો હાલ પૂરથી બેહાલ છે। અનેક લોકોનું સ્થળાંતર થયું છે। રાહત શિબિરોમાં લોકો આશરો લઈ રહ્યા છે। સ્થિતિ હજુ પણ વિકટ છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। બીજી તરફ પૂરની આ સ્થિતિ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ થયું છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। અદદ વરસાદે બનાસકાંઠાને તબાહી મચાવી દીધી છે। ખાસ કરીને સોઈગામ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત, જ્યાં અનેક લોકો બેઘર બન્યા, ખેતી બરબાદ અને ઘર વખરી ધોવાઈ ગઈ। વરસાદે વિરામ લીધો પણ તબાહીનો તાંડવ ચાલુ છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે સોઈગામ CHC ખાતે પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે મુખ્યમંત્રી સાથે મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ તેમની સાથે જોડાયા છે। જે રીતે અસરગ્રસ્ત લોકો હતા તેમની સાથે તેમને વાત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ હવે મુખ્યમંત્રી છે તે અન્ય તરફ જઈ રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે કે અહીંયા જે કેટલાક લોકો છે તે બેઠા છે તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા અને તેમને અહીંયા આશરો આપવામાં આવ્યો, તો મુખ્યમંત્રી છે તે લોકોને મળી રહ્યા છે, તેમના ખબર અંતર પૂછી રહ્યા છે। કારણ કે જે રીતે અહીંયા ભારે વરસાદ આવ્યો અને વરસાદની અંદર અનેક લોકો હતા તે લોકો ફસાયા હતા। સુઈગામમાં 17 ઇંચથી વધુ ધોધમાર વરસાદે તબાહી મચાવી, ઘરોમાં પાણી ઘૂસ્યું, ખેતરો જળમગ્ન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્યો અને અધિક મુખ્ય સચિવ M.K. દાસ આ અતિવૃષ્ટિ વિસ્તારમાં પહોંચીને જાણકારી મેળવી, પૂરગ્રસ્તો સાથે વાત કરી રાહત કામગીરીની વિગતો મેળવી। મુખ્યમંત્રીએ સુઈગામ CSC આશ્રયસ્થાનમાં 500થી પણ વધુ બેઘરોને મળ્યા હતા। સુવિધાની તપાસ કરી, રોડ પર કાફલો રોકી પાણી ભરાવાનું નિરીક્ષણ કર્યું, જિલ્લા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી। મારા વિસ્તારની અંદર અમારા લોકો જ્યારે હેરાન થતા હોય ત્યારે હું તરત જ ત્યાંથી CM સાહેબને મળીને CM સાહેબને પરિસ્થિતિ જણાવીને તરત જ વિસ્તારની અંદર આવી અને તરત જ ગામ લોકોની દેખરેખ સંભાળ લીધી છે અને જ્યાં પણ તકલીફ પડી એ લોકોને તરત જ તંત્રને પણ બોલાવી લીધું હતું અને તંત્ર પણ ખડે પગે રહી અને SDR ટીમ હોય તમામ ટીમો સાથે રહીને ત્યાં પણ રેસ્ક્યુ કરવું પડે ત્યાં રેસ્ક્યુ કર્યું છે। સતત અમે 3 દિવસથી સતત 4 દિવસથી અમે ગામડાની લોકોની વચ્ચે જ છીએ। પૂરની વચ્ચે રાજકારણ ધબકી ઉઠ્યું। મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું કે બનાસકાંઠા પૂરથી બેહાલ, પણ જ્ઞાનીબેન સોમનાથ એ કોંગ્રેસ અધિવેશનમાં છે, તો સામે જ્ઞાનીબેને પણ વળતો વાર કર્યો। ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે। અધિવેશન હમણાં 1 વર્ષ પહેલા 6 મહિના પહેલા થઈ ગયું, એટલે વિશ્વકર્માને ખબર ન હોય કે અધિવેશન રોજ ના હોય, પાર્ટીની મિટિંગો રાબેતા મુજબ હોતી હોય અને એ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યાં દિલ્હીની અંદર અને ઓલ ઇન્ડિયાના તમામ સાંસદો વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં દિલ્હીની અંદર મતદાન માટે હતા અને ત્યાંથી અમે સીધા જ ત્યાં થઈને અહીંયા રાતે 3 વાગે હું ગુલાબભાઈ આવ્યા છીએ। રાજકારણમાં વળતા વાર વચ્ચે અસરગ્રસ્તોની પીડા વધુ વધી રહી છે। બનાસકાંઠા પૂરથી બેહાલ છે, પણ મુખ્યમંત્રીની મુલાકાતે આશાની કિરણ જન્માવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।